નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણી અમદાવાદ દ્વારા ગઈકાલે એટલે કે તારીખ 4 જાન્યુઆરી 2024ના રોજ સાંજે જીએસઆરટીસી ડ્રાઈવરની જે ફાઇનલ મેરિટ યાદી છે મિત્રો, લેખિત પરીક્ષા માટે ઓએમઆર પરીક્ષા માટેની તે ફાઇનલ મેરિટ યાદી મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો, તો આ યાદીમાં કેટલો સુધારો થયો છે, કારણ કે આના પહેલા પણ એક યાદી 28/11/2023ના રોજ મૂકવામાં આવી હતી, એટલે લગભગ 1 મહિનો અને 5 દિવસ પછી ફરીથી જે વાંધા અરજીઓ હતી એ વાંધા અરજીઓને મિત્રો સોલ્વ કરી અને ફરીથી મેરિટ જે છે તે ડાઉન કરી અને મેરિટ નવેસરથી મૂકવામાં આવી છે મિત્રો. તો જાણીએ વિવિધ કેટેગરી વાઇઝ કેટલું મેરિટ સુધર્યું છે અને મિત્રો કેટલા ઉમેદવારો પહેલા બોલાવવામાં આવ્યા હતા અને હવે કેટલા ઉમેદવાર બોલાવવામાં આવે છે મેરિટ ઓએમઆર માટે. આ બધી જ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાથે જ બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીને લગતા ન્યૂઝ, વિવિધ જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગત રાત 4/1/2024ના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ એટલે કે જીએસઆરટીસી દ્વારા મિત્રો ટ્રાયલ કક્ષાની જાહેરાત ક્રમાંક GSRTC/2023-24/1 અન્વયે ફક્ત ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવા માટેની આખરી એટલે કે ફાઇનલ મેરિટ યાદી જે છે તે કેટલા ઉમેદવારોની છે તેનું લિસ્ટ મૂકી દેવામાં આવ્યું છે મિત્રો. આપ સૌ જાણો છો તે પ્રમાણે નિગમની જે ડ્રાઈવર અને કંડક્ટર કક્ષાની જે મિત્રો જગ્યાઓ હતી તેના માટે જે ઓનલાઈન ફોર્મ છે તે 7 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન જે ઓજસની એપ્લિકેશન છે તેના પર ફોર્મ ભરવામાં આવ્યા હતા. મિત્રો, સદર જાહેરાત પ્રસિદ્ધ કરાયેલ જગ્યાઓ તેમજ જાહેરાતની સૂચના ક્રમાંક એની પેટના સૂચના 7માં દર્શાવ્યા મુજબ ધોરણ 12માં પાસમાં મેળવેલ ટકાવારીને ધ્યાનમાં લઈને ઓએમઆર માટેની લેખિત પરીક્ષા માટે બોલાવવાપાત્ર ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી આના પહેલા મિત્રો કેટેગરી વાઇઝ કટ ઓફ 28/11/2023ના રોજ નિગમની વેબસાઇટ GSRTC.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ અને વાંધા સૂચનાઓ મંગાવવામાં આવેલ હતા મિત્રો. હવે આ વાંધાઓ જેમાં શું મિત્રો જે છે તે સરકાર દ્વારા એક્સેપ્ટ કરવામાં આવી છે, બોર્ડ દ્વારા, નિગમ દ્વારા. તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માધ્યમિક સ્થાનાંતર પરીક્ષા અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં ગ્રેડ માટે નિયત કરેલ માળખામાં ડી ગ્રેડ માટે માર્ક રેન્જ 33 થી 40 નિયત કરેલ છે, તથા સદર પરીક્ષાઓમાં પ્રમાણપત્ર મેળવવા માટે ઉમેદવારે વિષય માળખામાં મુજબ રાખેલ તેને બધા વિષયોમાં ઓછામાં ઓછો ડી ગ્રેડ પ્રાપ્ત કરેલો હોવો જોઈએ તેવી જોગવાઈ નિયત થયેલ છે. ઉમેદવારો દ્વારા મળેલ વાંધા અરજીઓના પુખ્ત ચકાસણી કરતા સદર જોગવાઈ મુજબ પાત્રતા ધરાવતા કુલ 135 ઉમેદવારોના મુદ્દા પરત્વે ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવા માટે નીચે મુજબની આખરી ફાઇનલ મેરિટ યાદીમાં સમાવેશ થવા પામેલ છે. જ્યારે તે સિવાયની મળેલ વાંધા અરજીઓ જાહેરાત દર્શાવેલ વિવિધ સૂચનાઓ મુજબ પરિપૂર્ણ ન થતી હોય આવી વાંધા અરજીઓ દફતરે કરવામાં આવેલી નથી, એટલે કે 135 જેટલી જે અરજીઓ છે મિત્રો તે મંજૂર કરવામાં આવેલ છે મિત્રો. ઉમેદવારો દ્વારા અરજીપત્રક ફી ભરેલ હોવાનું માલુમ પડતા તેઓને ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવા માટે નીચે મુજબની આખરી ફાઇનલ મેરિટ યાદીમાં સમાવેશ થવા પામેલ છે. જ્યારે તે સિવાયની મળેલ વાંધા અરજીઓ જાહેરાતમાં દર્શાવેલ વિવિધ સૂચનાઓ મુજબ પરિપૂર્ણ ન થતી હોય આવી વાંધા અરજીઓ દફતરે કરવામાં આવેલ છે મિત્રો. નિગમ દ્વારા જણાવ્યા બાદ જ પાત્ર થયેલ ઉમેદવારોને ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. સદર કક્ષાની બનાવટમાં આખરે ફાઇનલ મેરિટ યાદી અન્વયે ઓએમઆર લેખિત પરીક્ષા માટે પ્રાપ્ત થતા જે તે કેટેગરીના છેલ્લા ઉમેદવારોના કટ ઓફ માર્ક્સ નીચે મુજબ છે મિત્રો. તો મિત્રો, બિન અનામત સામાન્યનું પહેલા જે છે તે કેટલું હતું, તો બિન અનામતનું જે પહેલા સામાન્યનું જે 35% મેરિટ અટકેલું હતું ધોરણ 12નું 33% થઈ ગયું છે. બિન અનામત મહિલામાં કોઈ ઉમેદવાર નોંધાયેલ નથી. સામાન્ય રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ સામાન્યનું જે પહેલું કટ ઓફ હતું એ 35 હતું અને જે મહિલા છે તેનું 67.5 જ છે. અનુસૂચિત જાતિનું સામાન્ય જે છે તે 35 હતું, તેનું 33 થઈ ગયું છે. મહિલા કોઈ નોંધાયેલ નથી. અનુસૂચિત જનજાતિનું સામાન્ય 33 જે પહેલા 35 હતું તે 0 મહિલા નોંધાયેલ નથી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે ઓબીસી સામાન્ય પહેલા 35 કટઅપ હતું જે 33 થઈ ગયું, મહિલા નોંધાયેલ નથી. માજી સૈનિક બિન અનામત મિત્રો 33 35 ને 33 થઈ ગયું. માજી સૈનિક આર્થિક રીતે નબળામાં મિત્રો 35, માજી સૈનિક અનુસૂચિત જાતિમાં 45.29 અને માજી સૈનિક અનુસૂચિત જનજાતિમાં 35 અને માજી સૈનિક સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગમાં તે 35 માર્ક્સ. તો આ રીતનું મિત્રો આ કટઅપ માર્ક્સ છે જે તે ફાઇનલ થઈ ગયું છે મિત્રો. આના પહેલા જે યાદી મૂકવામાં આવી હતી તેમાં કુલ 17,779 જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં મિત્રો આ વખતે પ્લસ થઈ અને 17,779માં 135 પ્લસ થતા કુલ જે ઉમેદવારો છે તે 17,840 જેટલા ઉમેદવારોને મિત્રો લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવેલ છે. તો મિત્રો, આ જે ખૂબ જ અગત્યની જાહેરાત હતી ડ્રાઈવરના જે મેરિટને લઈને, તો ડ્રાઈવર માટેનું મેરિટ આવી ગયું છે. તો હવે ફાઇનલી એના માટેની જે પરીક્ષા છે તેનું આયોજન પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. ડ્રાઈવર માટેનું જે મિત્રો પરીક્ષા છે લેખિત પરીક્ષા એ ટૂંકા સમયમાં લેવામાં આવશે. મને એવું લાગી રહ્યું છે કે ડ્રાઈવર માટેનું જે ફાઇનલ પરીક્ષા છે તે મિત્રો જાન્યુઆરીના એન્ડમાં અથવા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં લેવામાં આવી શકે છે મિત્રો.
અને કંડક્ટરની રાહ જોતા ઉમેદવારો માટે પણ આશા છે કે હવે ડ્રાઈવરનું એક બાજુ કામ પતી ગયું છે, તો હવે કંડક્ટરનું જે મેરિટ છે તેના પાછળ જીએસઆરટીસી પડશે નિગમ, અને ટૂંક સમયમાં કંડક્ટરનું જે મેરિટ છે તે પણ બહાર પાડી દેવામાં આવશે. આશા રાખીશું કે આ માહિતી આપણને ગમી હશે. જય હિન્દ, અસ્તુ.